અમે સામાન્ય રીતે જે વાવીએ છીએ એ અમારો પાક, એ અમારી નિપજ અમે નહીં લઈએ. આવા સારા પ્રસંગ માટે અમારી જમીન તમ તારે વાપરો. એમની ભાવના છે, એમનું સમર્પણ છે, એમની શ્રદ્ધા છે. પણ મારે એમ કહેવું છે કે આ જમીન વવાયા વગરની પડી નથી રહી. અત્યારે આ જે કથા ચાલે છે ને, આનું જે વાવેતર થાય છે અત્યારે, આ જે સંસ્કારની ખેતી થઈ રહી છે, એની જે નિપજ હશે સમાજમાં, વ્યક્તિમાં, એની કિંમત રૂપિયા પૈસાથી થાય એમ નથી. ધન ધાન્ય સમૃદ્ધિ રહે આપણા સૌના જીવનમાં, એવું આપણે ઈચ્છીએ છીએ. અને સાધુ સંતો તમારે ત્યાં યજ્ઞ યાગાદિક પૂજા પાઠ માટે પધારતા બ્રાહ્મણો પણ તમને એ જ આશીર્વાદ આપે છે. ધન ધાન્ય સમૃદ્ધિરસ્તુ, ઐશ્વર્યમસ્તુ, બલમસ્તુ, રિપુક્ષયોસ્તુ, વંશે સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ. સ્વસ્ત્યસ્તુતેર કુશલમસ્તુ, ચિરાયુરસ્તુ, ગો વાજી હસ્તી ધન ધાન્ય સમૃદ્ધિરસ્તુ. ગો એટલે ગાયો, વાજી એટલે ઘોડા, હસ્તી એટલે હાથી. તમારું ગૌધન ખૂબ વધે. તમારે ત્યાં ઘોડા હોય, અશ્વ છે ને, એ પણ એક સમૃદ્ધિનું પ્રતીક છે. એ જબરજસ્ત ઉત્સાહ અને સ્ફૂર્તિનું પ્રતીક છે. એટલા માટે આ એન્જિન હોય ને, એનો જે પાવર હોય એને હોર્સ પાવર કહે છે. એ ઉર્જા, ઉત્સાહ, સ્ફૂર્તિનું પ્રતીક છે. જૂના જમાનામાં એટલા માટે ઘોડા રાખતા જ, આજે ઘણા રાખે છે. અમારે તે સાંદીપની સાથે જોડાયેલા અમારા પ્રેમી ક્ષત્રિય ભાઈઓ કહે છે, ભાઈ શ્રી ઘોડા રાખો તમે સાંદીપનીમાં, અમે મોકલાવીએ. ખાલી સલાહ નહીં, અમે મોકલાવીએ ત્યાં, તમે ઘોડા રાખો. ગાયો તો તમારે ત્યાં છે જ, ઘોડાય રાખો. જે સમૃદ્ધ હોય એને ત્યાં ઘોડા, અશ્વ, ગો ગાયો હોય, ઘરની ગાયો, એની સેવા થતી હોય, એનું દૂધ. બાકી તો દૂધ પણ હવે એવા ભેળસેળિયા થઈ ગયા. તમે તમારે ત્યાં ગાયો રાખો અને એનું શુદ્ધ દૂધ પીવો. ભગવાને તમને આપ્યું હોય તો ઘોડા હોય અને હસ્તી, હાથી. આપણે પહેલા દિવસે શોભાયાત્રા ભાગવત ભગવાનને હાથીની અંબાડી ઉપર વિરાજમાન કરીને તમે અહીંયા લઈ આવ્યા. હાથી લક્ષ્મી સાથે જોડાયેલું પ્રાણી છે. ગણેશ સાથે એનો સંબંધ છે. ગજાનન કહેવાય છે ગણેશજી. તો લક્ષ્મી, સમૃદ્ધિ, બુદ્ધિ. હાથી બહુ બુદ્ધિમાન પ્રાણી, યાદ બહુ રાખે હાથી. કોક એને નડ્યો હોય ને તોય ન ભૂલે. હાથી બહુ યાદ રાખે. જેની પાસે લક્ષ્મી છે અને બુદ્ધિ હોય તો જ લક્ષ્મી આવે, એવી સમજણ હોવી જોઈએ. પણ ઘણીવાર બુદ્ધિ હોય તોય લક્ષ્મી ના આવે. કેમ? ઘોડા ન હોય, સ્ફૂર્તિ નહીં, ઉત્સાહ નહીં, કામ કરવાની ધગશ નહીં, એટલે હાથી ઘોડા. આ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે ભાગવતમાં, ત્યાં તે આપણે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી.
ત્યાંય આપણે હાથીને અને ઘોડાને સાંકળ્યા છે. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. હાથીમાં બળ ખૂબ, પણ સ્ફૂર્તિની વાત આવે ત્યારે ઘોડો. સંપત્તિમાં બળ છે, પૈસામાં બળ છે. મની ઇઝ પાવર. અને આજે તો પૈસા હોય તો લોકો તમને પૂછે, ઓલું છે ને નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. એક ગામમાં એક રહેતો હતો નાથીઓ, તો બચાડો હાવ ગરીબ માણસ, જેને ત્યાં પ્રસંગ હોય ત્યાં જઈને ઊભો રહે, અને બધાએ આમ અધિકારથી નાથિયાને કામ આપે. એ નાથિયા પધારી કરા મહેમાનો માટે. એ નાથિયા મહેમાન આવ્યા પગ દાબ. એ નાથિયા જા માણહુરભાઈ ત્યાંથી બુંગણ લઈ આવે. અને નાથીઓ દોડી દોડીને બધાનું કામ કરે. બધા જમી લે, પછી નાથિયાને કોઈ પૂછે નહીં, એકલું એકલું ખાઈ લે, પણ સેવા કરે. નાથીઓ ઘણા એનું અપમાન કરે, બાકી નાથિયાને કોઈ પૂછે નહીં, પણ નાથીઓ બધાનું કામ કરે. કરેલું ક્યારે નિષ્ફળ જતું નથી, યાદ રાખજો. તમે સારા ભાવથી જે કંઈ સારું કામ કર્યું એનું ફળ મળે મળે ને મળે. નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. આ ભગવદ્ ગીતાનું વાક્ય છે. કલ્યાણ કૃત કશ્ચિત, કલ્યાણ માટે કરેલું, સારા ભાવથી કરેલું કોઈ પણ કર્મ એ ક્યારેય નિષ્ફળ જતું નથી, એનું ફળ. પછી એમાં નાથિયાને એક દી ભાગનું પાંદડું ભર્યું નહીં તો મુંબઈ વયો ગયો કોકને હારે. કોકે કીધું કે અહીંયા શું કરે, એના કરતાં મુંબઈ હાલ, ત્યાં મજૂરી કર, 2 પૈસા મળશે. અહીં તો તૂટી મરે જ બધાને માટે, અને તને કોઈ ખાવાનું પૂછતું નથી. મુંબઈ હાલ. મુંબઈ વયો ગયો નાથિયો, નોકરી કરવા માંડ્યો. પણ નાથિયાને ઓલી ટેવ ને તૂટીને કામ કરવાની, નિષ્ઠાથી કામ કરવાની, આળસ નહીં, પ્રમાદ નહીં. તૂટીને કામ કર્યું નાથિયાએ. તે માલિકના મનમાં વસી ગયો. ધીમે ધીમે એને ઓર મોટી પોસ્ટ આપી, ઓર ઊંચી પોસ્ટ આપી. એમ કરતા કરતા તો નાથિયો મેનેજર થઈ ગયો. એની નીચે 150 મજૂરો કામ કરે. શેઠને કાંઈ સંતાન નહીં. નાથીઓ શેઠની દીકરાની જેમ સેવા કરે. શેઠ માંદા પડ્યા ત્યારે નાથિયાએ બહુ સેવા કરી, અને શેઠ બધુંય નાથિયાને નામે કરીને ગુજરી ગયા. સારા કામનું ફળ મળે મળે ને મળે. કરોડોની સંપત્તિ નાથિયાને નામે કરી, અને કે બેટા આ બધું સંભાળજે, તું ધ્યાન રાખજે. આ તારી માં હજી જીવે છે ને મારી પત્ની, એની બરાબર સેવા કરજે. કે મારા બાપ તમે કાંઈ ચિંતા ન કરો. અને એ શેઠાણી માને પણ નાથિયાએ ખૂબ હાંચવ્યા. પછી તો નાથિયાને શેઠાણીએ પરણાવ્યો ખરો. નાથિયાને ત્યાં બાળકો થયા. પછી ગામવાળાને ખબર પડી કે આપણો ઓલો નાથિયો નહીં, અરે એ તો મુંબઈ જઈને કરોડોપતિ થઈ ગયો. એ તો દોમદમ સાહેબીમાં આળોટે છે, એને ઘેર મોટરું ફરે છે, નોકર ચાકર છે. એમાં ગામમાં એક મંદિર બનાવવાનું હતું. એટલે ગામના બધા ભેગા થઈને કહે કે આપણે પેલા નાથિયાને બોલાવીએ તો હવે પૈસા બહુ છે, આ મંદિર આટલું મોટું અને પૈસા જોહે આમાં. અને ગમે એમ તો નાથિયો આપણા ગામનો. ત્યાં કોક બોલ્યું, હવે એને નાથિયો ન કહેવાય, એ કરોડોપતિ છે, એ નાથાલાલ છે, કોઈ નાથિયો કહેતા નહીં. તો કે આપણે બોલાવો, અંતે એનું વતન છે, આવશે. અને બધાએ
નાથાલાલને આમંત્રણ આપ્યું, તમે આવો, ગામનો પ્રસંગ છે, મોટું મંદિર થાય છે, તમે તો અહીંયા આ જગ્યા પ્રત્યે ખૂબ શ્રદ્ધા ધરાવો છો અને સેંકડો વર્ષોનો ઇતિહાસ છે આ જગ્યાનો, એટલે અહીંયા તો બાપુ જે કંઈ કામ કરે એમાં બધા તમે ઊભા જ હોય તો સ્વાભાવિક છે. હું ઓલા ગામની વાત કરું, નાથાલાલના ગામની. આમંત્રણ આપ્યું કે તમે આવો, તમે આવો, તમે આપ પધારો. હવે તો નાથીઓ નહોતો રહ્યો ને, હવે નાથાલાલ. એટલે નાથિયાને પોતાનું ગામ યાદ આવ્યું, પોતાનું વતન યાદ આવ્યું. ને આવું સારું રૂડું કામ થતું હોય તો ભગવાને મને આપ્યું, મારે કંઈક દેવું જોઈએ એમાં. કે હા બાપા, જરૂર આવીશ. અને એ નાથાલાલ પત્ની સાથે એરોપ્લેનમાં ઉતર્યા નજીકના એરપોર્ટ ઉપર. 2-5 ગાડીઓ, એના સેક્રેટરીઓ આજુબાજુ, અને આખો કાફલો ગામમાં આવ્યો. આખું ગામ હણગારેલું. ગામે નાથાલાલનું સ્વાગત કર્યું, હામૈયા થયા. નાથાલાલે બહુ મોટી રકમ આપી અને એમ કીધું કે તમે ચિંતા નહીં કરો, આ મંદિર આ પૂરું થઈ જશે આપણા ગામનું. એ સિવાય બીજી કાંઈ સેવા હોય તો કયો. અને પછી જ્યાં જાય ત્યાં બધાએ જેને ઘેર નાથિયાએ તૂટીને કામ કર્યું હતું ને એ બધા પધારો પધારો, નાથાલાલ પધારો, નાથાલાલ પધારો. અમારે ઘેર ચા પાણી કરવા તો આવો. ત્યાં કોક કે અમારે ઘેર જમવાનું રાખો. નાથાલાલ, નાથાલાલ, નાથાલાલ. અને નાથાલાલ બધાને આમ હાથ જોડે. હું નાણાં વગરનો હતો ત્યારે આ ગામમાં નાથીઓ હતો, અને હવે નાણાં થયા એટલે બધાએ નાથાલાલ, નાથાલાલ, નાથાલાલ. અને એમાં એ ક્યાંકથી જાતા હતા નાથાલાલ ગામમાં, અને એમાં એક ડોહી જૂના